કઈ રીતના આગામી 16 જુલાઈના રોજ અષાઢી બીજના પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળનાર છે। આ રથયાત્રાઓને ધ્યાને લઈ માનનીય સીપી સર બ્રિજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડિત સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે। રાજકોટ શહેરમાં આ દિવસે કુલ 5 શોભાયાત્રાઓ રથયાત્રાઓ અષાઢી બીજના ભગવાન જગન્નાથજીની નીકળનાર છે અને બીજી 3 જે શોભાયાત્રાઓ છે એમાંથી એક સંત વેલનાથજીની શોભાયાત્રા છે, એક રમાપીર દેવની શોભાયાત્રા છે અને એક બીજી નાગબાઈ માતાના જન્મોત્સવની શોભાયાત્રા છે। આમ કુલ 5 રથયાત્રા અને 3 બીજી શોભાયાત્રાઓ રાજકોટ શહેરમાં નીકળનાર છે। આ તમામ આયોજનને ધ્યાને લઈને રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા એરિયા ડોમિનેશનની કાર્યવાહી અને કોમ્બિંગની કાર્યવાહી કરી લેવામાં આવેલ છે અને આની સાથે સાથે તમામ સમાજના આગેવાનો સાથે એકતા સમિતિની મિટિંગ કરી લેવામાં આવેલ છે અને કોન્ફિડન્સ બિલ્ડિંગના મેજર્સ પૂરા કરી લેવામાં આવેલ છે અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પણ એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એમના વિરુદ્ધ જે પણ પ્રિવેન્ટિવ એક્શન્સ લેવાના થાય છે એ લેવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આની સાથે સાથે અમારી સાયબર અને સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ જે છે આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર લગાતાર વોચ રાખી રહી છે અને જે પણ ટ્રબલ મેકર્સ છે એના વિરુદ્ધ એક્શન્સ લઈ રહી છે। આની સાથે સાથે ક્રાઇમની ટીમો અને એસઓજીની ટીમો પણ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને એના માટે પ્રયાસરત છે અને તમામ બંદોબસ્તની વાત કરીએ તો બંદોબસ્તના સ્કેલમાં એક ડીઆઈજીપી શ્રીના માર્ગદર્શન હેઠળ 4 ડીસીપી શ્રી, 6 એસીપી શ્રી, 23 પીઆઈ શ્રી, 91 પીએસઆઈ શ્રી અને 900 કરતાં વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેવાના છે અને હોમગાર્ડ, એસઆરપી, ટીઆરબી મળીને કુલ 1800 કરતાં વધારે જવાનોનો પોલીસ બંદોબસ્ત આ રથયાત્રાના દિવસે તૈનાત રહેનાર છે અને હું તમામ રાજકોટ શહેરવાસીઓને અષાઢી બીજ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અમે કોન્ફિડન્ટ છીએ કે આ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાનો કાર્યક્રમ પૂર્ણ થશે।